ગામડાથી ગાંધીનગર સુધી ચાલતી હતી, સોમનાથથી ગામડાથી ગાંધીનગર સુધી ગાડીઓ ચાલતી હતી, ત્યારે આજ સરકાર હતી, આ સરકારના મુખ્યમંત્રીઓ હતા, મુખ્યમંત્રીઓ તો બદલતા રહે. અહીંયા ગામડાના લોકોની માટે સેવાકીય એકમ હોય અને નફા નુકસાન સાથે આ જો સીએમ સરકાર હોય, આ ભૂલ ભરેલી બાબત છે. આ સ્વયંભૂ 45,000 કર્મચારીના પ્રાણ પ્રશ્નો, એમના પરિવારની સમસ્યાનો પ્રશ્ન, અન્ય નિગમ અને અન્ય વિભાગોને જ્યારે 7મો પગાર પછી મળતું હોય ત્યારે એસટી માટે આવી દ્રષ્ટિ રાખીને સીએમએ ખુદે આ એક જ્વાળામુખીમાં આગ ચાપી છે. આવતા દિવસોમાં હું આ સીએમને એ પૂછવા માંગુ છું કે જ્યારે તમે આવી ખાનગી બસો, આંતરવિભાગીય પ્રાઇવેટ બસો ચલાવો છો, વારાણસી ચલાવો છો, નાગપુર ચલાવો છો, આ ગોવા ચલાવો છો, તો એસટીની આવક એના માટે 0 છે. પ્રાઇવેટ પાર્ટીને અમારે 45 સીટના પૈસા આપી દેવાના, ડીઝલ અમારું, કંડક્ટર અમારો, તો આ શું ધંધો માંડ્યો છે? આ માટે અમે સંકલન સમિતિના તમામ મેમ્બરોએ સાથે મળીને 4 તારીખના રોજ નાણામંત્રીની હાજરીમાં આ બાબતની વાત કરી. નાણામંત્રીએ શ્રી આ બાબતે ગંભીરતાથી લીધી. એમણે અમારા એમડીશ્રીને આ બાબતની સૂચના આપી કે જો આવા ખોટ કરતા એકમો, આવા ખોટ કરતા જે ટ્રીપો ચાલતી હોય એને તાત્કાલિક સત્વરે બંધ કરવી જોઈએ. એને પણ આજ 15 દિવસ થયા છે. આમ છતાં સરકાર આવી ટ્રીપો બંધ કરતી નથી, એક તરફથી ખોટ કરવાની વાત કરે છે. તો અમે તો એમને એવું કહેવા માંગીએ છીએ કે આવા જો તમે આવી ખાનગી બસો ચલાવતા હોય તો અમને અલગથી સબસિડી આપો. અમે એમને ચેલેન્જ કરીએ છીએ, ત્રણેય સંગઠનના મુખ્ય પદાધિકારીઓ, કોઈ પણ વિભાગ આખા ગુજરાતમાંથી તમને આપો ખોટ કરેલો, અમે એને નફામાં લેવાની અમારી તૈયારી. પરંતુ એ નિવેદન પછી હું આપને એ કહેવા માંગુ છું કે આ ગુજરાત એસટીના 45,000 કર્મચારીઓ, એમના 5-5 પરિવારો, 2.5 લાખથી 3 લાખ મતદારો છે સાહેબ. આવતા દિવસોમાં આ સીએમએ આગ ચાંપી છે. આવતા દિવસોમાં અમે દરેક વિભાગોમાં આ માટેના અર્ધનગ્ન વ્યવસ્થામાં અમે ધરણા કરવાના છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણી 7મા પગાર પંચની આ સરકાર નહીં આપે, વ્યાજબી માંગણી, ન્યાયિક માંગણી, કામદારોના પ્રાણ પ્રશ્નોને, એસટીને તગલગી રીતે એને તુચ્છ રીતે જોવાની જે પ્રયાસ કરે છે એસટીએ ભૂલ ભરેલી, આ સીએમની ભૂલ ભરેલી નીતિ છે. જ્યારે નાણામંત્રી પોઝિટિવ થઈને અમારી હાજરીમાં સંકલન સમિતિના અમારા એમડીસીને પૂછતા હોય કે આપણે 7મો પગાર પંચ આપીએ છીએ, ત્યારે નાણાં વિભાગ તમે શું મદદ કરશો? ત્યારે એને ટેલિફોનિક ટોક અમારી હાજરીમાં થાય છે. ત્યારે સીએમ આવું કરવા માંગતા હોય ત્યારે આવતા દિવસોમાં અમારી જો આ માંગણી નહીં સ્વીકારાય તો આખા ગુજરાતના 45,000 કર્મચારીઓ આવતા દિવસોમાં ગાંધીનગરમાં કૂચ કરીને આ સરકારની ઊંઘ ઉડાડો. જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ માસ સેલનો પ્રોગ્રામ સતત ચાલુ રહેવાનો. તો એસટી વિભાગની જે સંકલન સમિતિની બેઠક મળી ત્યારબાદ તેઓએ કહ્યું